હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે આપણી વાડી આવ્યા છે, ઠેઠ માંગરોળથી ભાઈ આવ્યા છે, તો હાલો એમની મુલાકાત લઈ લેવી. હું બેન છે ને માંગરોળથી આવું છું. માંગરોળ તાલુકાના રહીજ ગામ છે મારું, પોરબંદર હાઈવે ઉપર આવેલું છે. અને મેં તમારા વિડીયા જોઈ અને મને થોડુંક એમ થયું કે આજે મુલાકાત કરવી છે, તો હું તમારી કૈલાસબેનની મુલાકાત કરવા માટે માંગરોળથી અહીં આવ્યો છું. થેન્ક યુ અને ભાઈ. એનું પશુપાલનનું કામ મોટું છે, આવું તો મેં ક્યાંય જોયું નથી, મોટા ખેડૂત પાસે પણ નથી જોયું. ઓહો. એવું કામ તો એ લોકોનું છે એમ. એટલે મને થોડીક એના વિશે ખુશી થઈ અને આજે ખુશીથી હું અહીંયા એની મુલાકાત કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. અને આ ભાઈ તો અમારા પાડોશી જ છે, લાલાવદરના જ તે. મારું નામ નારાયણભાઈ મેટાડિયા છે અને હું આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અહીં વિછ્યા ઓફિસમાં કામ કરું છું. અને ખાસ કરીને આજ હું અને કારાભાઈ બંને લોકો શિવરાજપુર ખેડૂતને ત્યાં મગફળી જોવા માટે ગયા હતા. મગફળી જોવા માટે પછી રસ્તામાં કારાભાઈ કીધું કે ભાઈ અહીંયા એક કૈલાસબેન કરીને છે ખેડૂત અને સારું પશુપાલન કરે છે. તો કીધું સારો એમની પણ આપણે એક વિઝિટ કરતા જઈએ અને મુલાકાત માટે આવ્યા હતા. અને ખાસ કરીને સંસ્થા અને કંપની થ્રુ જે કંઈ ખાણદાનની વ્યવસ્થા છે ખેડૂતને મદદ કરવા માટેની પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી, તો કીધું કે ભાઈ આપણે બેનની પણ કૈલાસબેનની પણ મુલાકાત કરીએ. કૈલાસબેનને એમને અનુકૂળ આવે તો એ પણ ખાણદાન પ્રોડ્યુસર કંપનીમાંથી ખરીદતા થાય, એના માટે એક મુલાકાત તમારી આજે લીધી. ઓકે ભાઈ, થેન્ક યુ. સારું હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.